જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપણે શું કહીએ કે આ પદ આપણને ક્યાં લઈ જાય છે એ જ્યારે આપણે એમ જોઈએ છે કે દાદા ભગવાન તરીકે કઈ રીતે બધા જોડે રહ્યા, તો પછી આપણી પણ સ્વાભાવિક જવાબદારી થઈ જાય છે. કારણ કે દાદાને મળ્યા છે, દાદાનું વિજ્ઞાન મળ્યું છે, તો એ જવાબદારી થઈ જાય છે કે આપણે પણ એ ભગવાનની ભૂમિકા કેવી રીતે બધા જોડે પ્રેમ સ્વરૂપ રહીએ. આ કેટલાક લોકોને મળવાથી અંદર બધો ફ્યુઝ ઉડી જાય છે, ગમતું નથી, અહીંયા ક્યાં આવ્યા, એનો ખાલી વિચાર પણ આવે ને એવું થાય છે. એટલે કે અહીંયા આજે ભગવાન સ્વરૂપ થઈને ભગવાન સ્વરૂપે બધા જોડે પ્રેમ સ્વરૂપે રહ્યા, એ ગજબની ભૂમિકા આપણને દાદા ભગવાન પાસે જોવા મળી. વરના પ્રેમ સ્વરૂપની વાર્તા જ કરવાની રહી, પણ પ્રેમ સ્વરૂપ કેવું હોય, પરમાત્મા પદ કેવું હોય, ગીતામાં પરમાત્મા યોગનું વર્ણન કરેલું છે. વર્ણનથી સમજાય કેવી રીતે જીવેલું જોઈ, જીવાતું જોઈ, જીવતું જુએ, ત્યારે આપણને એનો સ્વાદ આવે. પણ આના લીધે આપણે શીખીએ છીએ, આ જોવા મળ્યું ને. અને મહાત્માઓમાં એ જ દાદા ભગવાનની ભૂમિકા અંશ સ્વરૂપે બધામાં છે. હવે એ બધાને ભેગું કરે તો આપણને એ જ દાદા ભગવાનનું સ્વરૂપ સમજાય. આપણી પાસે સમજણ પણ નથી એવી કે એ વાતને આપણે સમજી લઈએ, પણ આપણે ચોક્કસ પ્રાર્થના કરી શકીએ અને પ્રાર્થના કરીએ કે આપણને એ ભગવાનની ભૂમિકા, કારણ કે આજે દાદા ભગવાનનો જીવ તો દાખલો નથી આપણી પાસે, સજીવન દાખલો, પણ મહાત્માઓનો ચોક્કસ છે. અને મહાત્માઓમાં એ અંશરૂપે પ્રગટ થયેલું છે. તો બીજું બધું એને દેખાય છે, જોતા નથી, દેખાય છે. અને દેખાય છે ને માટે એની અસરમાં વહી જઈએ છે. એટલે અહીંયા આપણે મોક્ષ માર્ગના શું કીધું છે, તારક પુરુષને જ્ઞાની પુરુષ કીધા. હવે આપણને એ પુરુષ મળ્યા, એ કેવી રીતે ભગવાન સ્વરૂપે રહ્યા, અને ભગવાન સ્વરૂપેની તો આપણે કહીએ પ્રેમ સ્વરૂપની ભૂમિકા છે ને. આજે બધા જ ખોડે છે, પ્રેમ ખોડે છે, બધી બાજુ દગો ફટકો થાય છે, માર જ ખાય છે. હવે એ બધા ઘામાંથી નીકળવાનું કેવી રીતે? એટલે બધા જ શોધે છે, પણ આપણને તે મળેલું છે. આપણે એ રીતે ઊંચે કરીને જીવીએ છીએ, કેમ કરીને બધા જોડે આપણું જીવન એવી રીતે જાય, એની આપણે હૃદયથી પ્રાર્થના કરીએ. અને એક આ આવા દાદા મળ્યા, આવું વિજ્ઞાન મળ્યું, આવી સમજણ મળી, એને લઈને આપણે જીવી જવાનું છે. એટલે આપણો જીવતો દાખલો આપણા ઘરમાં જ પહેલા બનવો જોઈએ. હવે ઘર નહીં જીતાયું તો આપણે બધી વાતો કરી લેવાનો કોઈ મતલબ થાય નહીં. પણ ધીમે ધીમે આપણે એમાં લઈએ. અને આગળ જે કહ્યું એ દાદા જીવી ગયા, આપણને બતાડ્યું. હવે આપણે એ જીવી જવાનું છે. ભૂમિ આ ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. બહુ જબરજસ્ત છે. આ તો આપણે કહીએ ને, જેટલું આ વાગડ કરે ને આપણે એવું થતા જઈએ. અને બધી જ બાજુ આપણી જ, એટલે ટૂંકમાં એમ કહેવાનું શું છે કે આજે દેખાતું નથી, સમજાતું નથી ને એના લીધે અસરો થાય છે ને, તે કે આનો ઉપાય ખાલી એક જ છે, ખાલી આંખ જ તોડવાની જરૂરત છે. અત્યારે આપણે આંખ તોડતા શીખવાડી દીધું, આંખ તોડીને જોઈ લો બરાબર. તો એ આંખ તોડીને એટલે કે દેખાશે, અને આપણે આપણા દર્શન થાય છે. આપણા દર્શન સ્વદર્શન, નિજ સ્વરૂપના દર્શન દાદાએ કરાયા, પણ જેમ જેમ આપણે બીજામાં કરતા જઈશું એટલે
આ બધી અસરોમાંથી નીકળવાનો રસ્તો આપણે દાદા હાથમાં આપ્યો છે. ભાઈ કીધું કે દાદાને તો કયા કયા સ્વરૂપમાં જોયા છે. 24/7 જેવું કહે ને, એટલું ઉઠ્યા ત્યારથી જે પાછા સુએ ત્યાં સુધી મહાત્મા જોડે ઘરમાં, ખાવામાં, પીવામાં, નાવા ધોવામાં, બ્રશ કરવામાં, બધામાં. એટલે એ જીવન કેવું હોય, એમાં પૂરું જીવતા કેવી રીતે હોય, એ હવે આપણે આ જીવતો દાખલો આપણે સમજીએ અને હવે આપણે જીવી જાણીએ. ખાલી આ પ્રાર્થના જ કરવાનું છે, નિશ્ચય અને પ્રાર્થના અને ભૂલના પ્રતિક્રમણ. જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. બોલો જય ગજનભાઈ. સચ્ચિદાનંદ.